જય શ્રી કૃષ્ણ વેલકમ ટુ માય ચેનલ। તો આજે હું બનાવવાની છું બ્રેડ થી કાકરીઓ। તો ચાલો બનાવીએ। તેના માટે આપણે સામગ્રી જોઈ લઈએ। જો આટલી ડુંગળી, આટલું ટમેટું, આટલી કોથમીર, આટલા મરચાં, થોડોક બેસનનો લોટ। હવે આપણે તેને ડીશમાં નાખી દેશું। હવે આપણે કાપેલ શાકભાજીને તેમાં એડ કરી દઈશું। આપણે તેમાં સ્વાદ અનુસાર થોડીક હળદર, થોડુંક ધાણા જીરું અને થોડુંક મીઠું એડ કરી દેશું। આપણા મસાલા એડ થઈ ગયા છે, તો હવે આપણે તેમાં થોડુંક પાણી એડ કરી લેશું અને આપણે તેને હવે સારી રીતે મિક્સ કરી લેશું। મેં થોડું પાણી કરીને તેને હલાવ્યું છે અને જો કેટલો મસ્તનો બેટર બનીને તૈયાર થઈ ગયું છે। તો હવે આપણે તે બેટરને સારી રીતે હજી હલાવી દઈશું અને બ્રેડ તેની માથે રાખીને આપણે બે બાજુ તેને સારી રીતે કરી લેશું। તો આપણે હવે ચમચીની મદદથી બેટરને આ રીતે સારી રીતે કરી લેશું અને આપણે એક પેનમાં થોડુંક અમથું બટર નાખીને તેને આપણે સારી રીતે મેલ્ટ થવા દેશું। ત્યાં લગીમાં આપણે તે બ્રેડને મૂકી દેશું તેમાં અને હવે તેને આપણે બ્રેડને પલટાવી લેશું બીજી બાજુ અને તેને માથે થોડુંક હજી બટર નાખી દેશું અને તેને આપણે એક ડીશમાં કાઢી લેશું। હવે બીજી વારે તેને એવી જ રીતે કરવાનું છે, તો આપણે બીજી વારે પણ બટર નાખશું અને તેને મેલ્ટ થવા દેશું અને બીજી બ્રેડને પણ આપણે તેમાં મૂકી દેશું। આ બ્રેડને તમે સવારે ચા સાથે ખાવાની પણ બહુ જ મજા આવે છે। આ બ્રેડને તમે તમારા બાળકોને ટિફિનમાં પણ પેક કરી દઈ શકો છો। મને તો આ બ્રેડ ખૂબ જ ભાવે છે તમને, એટલે મેં આજે તમારા સાથે આ રેસીપી શેર કરી છે। જો તે કે બનીને કેટલી મસ્ત તૈયાર થઈ ગઈ છે, તો ચાલો તમે પણ મારે ઘરે ખાવા। મને તો આ બ્રેડ ખૂબ જ ભાવે। તમને મારી આ રેસીપી ગમી હોય તો તમે મારી ચેનલને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને કોમેન્ટ કરી દેજો। તો વળી હવે નેક્સ્ટ રેસીપી સાથે બાય બાય।